આજરોજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબીઆઈ એન્જિનિયર એસોસિએશન સંયુક્ત સંગઠન દ્વારા મેનેજમેન્ટના વિરોધમાં અમે નોટિસ આપેલ છે અને એના સંદર્ભે આજ રોજ અમે સર્વ ગુજરાતના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી અને મેનેજમેન્ટ વિરુદ્ધ અમારો વિરોધ નોંધાવીએ છીએ। અમારી માંગણી જે પડતર મુદ્દાઓ છે કે સ્માર્ટ મીટર જે મેનેજમેન્ટ દ્વારા એમઓયુ થયેલ છે એના સંદર્ભે સ્માર્ટ મીટરની અંદર એમઓયુ ના આધારે જે સ્માર્ટ મીટર લગાવવાની એજન્સી છે એમને જ લગાવવાનું છે અને એમનું બિલ પણ એ લોકોએ જ આપવાનું છે, પરંતુ એનાથી વિપરીત અમારા તમામ લાઇન સ્ટાફના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા જાય છે, સ્માર્ટ મીટરના બિલ પણ વેચવા જાય છે અને એનું બિલ ને એનો જે એ છે તે તો એજન્સીને મળે છે। તો આવું કેમ એમ? બીજો મુદ્દો અમારો એ છે, હાલમાં MGVCL ની અંદર 500 જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે, તેમ છતાં મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી। આટલી બધી જગ્યાઓ ખાલી હોવાના કારણે કર્મચારીઓને જે પોતાના ટેબલનું કામ કરે છે એના કરતા 3 ટેબલનું એક્સ્ટ્રા કામ કરવું પડે છે, તે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તદુપરાંત આટલી ભીષણ ગરમીમાં ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ ઘરની બહાર પણ નીકળવા માટેની ના પાડે છે। આવી ભીષણ ગરમીની અંદર અમારા લાઇન સ્ટાફના કર્મચારીઓ આવા તાપમાં, કુદરતી આફતમાં દરેક પળમાં કેટલી મુશ્કેલીઓ સહન કરે છે એ તો અમે જ જાણીએ છીએ। આવી ગરમીમાં એ લોકોને 12 થી 4 નો સમય માટે બ્રેક આપવી જોઈએ, પણ એ પણ કોઈ માનવા તૈયાર નથી। તમે વિચાર કરો, જ્યારે પૂર, આપત્તિ ગમે તે આવે છે ત્યારે ખડે પગે જો વીજ સૈનિક જ ઉભો હોય છે, બાકી કોઈ ઉભું રહેતું નથી। આવા કર્મચારીઓને સાથે આટલો અન્યાય કેમ? આ મારી માંગણીઓ છે બધી। નામ ઠાકોર અલ્પેશસિંહ બળવંતસિંહ।